એક વાટકો ચણાનો લોટ અને 1 કપ છાશ લઈ એમાં આદુ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને છાશ ઉમેરી એકદમ મિક્સ ઘટ તૈયાર કરીશું. એમાં થોડુંક મીઠું બી નાખીશું અને ત્યારબાદ આપણે એક કડાઈમાં રાઈ અને જીરાનો વઘાર કરી અને મિક્સરને એક સરખું હલાવીશું મસ્ત, જ્યાં સુધી એ ઘટ ના થઈ જાય. અને ત્યારબાદ એને આપણે એક તેલ લગાવેલી થાળીમાં પાથરી દઈશું એટલે આપણી ઢોકળી બનીને તૈયાર થઈ જશે. હલાવવામાં ખાસ ધ્યાન રાખજો જેથી આપણી ઢોકળી છે એકદમ સ્મૂથ થાય. તો બસ આપણી ઢોકળી તૈયાર છે. હવે આપણે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે રાઈ જીરાનો જ ઉપયોગ કરીશું. રાઈ જીરો અને આખા મસાલા હોય તો નાખી શકો છો. ત્યારબાદ આપણે એમાં આદુ મરચાંની લસણની પેસ્ટ નાખી અને એમાં છાશ ઉમેરીશું અને ત્યારબાદ જે બેઝિક મસાલા આપણા હોય છે એ નાખી અને આપણે એક ઉફાણ આવે ત્યાં સુધી ચડવા દઈશું અને ત્યારબાદ એમાં ઢોકળી બધી એડ કરી દઈશું અને કસૂરી મેથી અને કોથમીર નાખીને આપણું ઢોકળીનું શાક તૈયાર છે. એકદમ સ્વાદિષ્ટ બને છે. ગુજરાતીની આ સ્પેશિયલ થાળી છે, તો જરૂર બનાવજો ઢોકળીનું શાક.